એ પ્રમાણે એના અનેક નામ પડશે. આપણે ગાઈએ ને, હરિતારા નામ છે હજાર, કયે નામે લખવી કંકોત્રી. અરે રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોત્રી. આવા તો અનેક અનેક એના નામ પડશે, અનેક અનેક પ્રકારના એ કર્મ કરશે. અને સરસ મજાનું એ નામકરણ સંસ્કાર કર્યું. ગર્ગાચાર્યની પેલી ઓલી દૂધપાકની વાત છે કે નંદરાણી દૂધપાક ધરે અને પછી ગર્ગાચાર્યજી છે એ બ્રહ્માર્પણ ભગવાનને કરે, નાઈ ધોઈને સંધ્યા કરીને બધું ભોજન અર્પણ કરે અને ભગવાન છે ત્યાં આવી અને એને જૂઠું કરી નાખે. વળી ગર્ગાચાર્ય છે અવાજ મારે કે અરે નંદરાણી, આ તમારો દીકરો જો ને મારી રસોઈ બગાડી નાખે છે. નંદરાણી કે લાવો હું તમને બનાવી દઉં. તો કે નહીં, હું સ્વયં પાકી છું, હું કોઈના હાથનું જમું નહીં. ફરીથી છે ગર્ગાચાર્ય સ્નાન કરવા જાય, એ વિધિ કરી અને પાછું બ્રહ્માર્પણ બ્રહ્મહવિ કરે. ત્યાં ભગવાન પાછા માનું ધ્યાન નો એમ 4 પગે દોડી અને દૂધપાક છે પીવા માંડે છે. અને વળી ગર્ગાચાર્ય છે નંદરાણીને અવાજ મારે છે, પણ ગર્ગાચાર્યને પણ એ ભગવાન સરસ મજાની એ એમની માયા એ ભગવાન બતાવે છે અને કહે છે, હે ઋષિવર્ય, તમે જેનું બ્રહ્માર્પણ, જે બ્રહ્મને અર્પણ કરો ને, હું સાક્ષાત હું બ્રહ્મ છું. તમે મને બોલાવો તો હું આવું ને, મારે શું વાક્ય? તમે મને કહો કે આવીને દૂધ પાક પી જાઓ તો મારે પછી પીવો પડે ને. આમ પણ મને ગાય માતાનું દૂધ બહુ ભાવે કનૈયો કે. ફરીથી અને એક બીજી ત્રીજી વખત એ વસ્તુ બની ત્યારે ગર્ગાચાર્યને ભગવાને સાક્ષાત દર્શન દીધા છે અને ગર્ગાચાર્યનું છે એ મોહ નષ્ટ થયો છે. કહે છે હવે બંને ભાઈઓ એ મોટા થવા લાગ્યા છે અને દાઉજી અને કૃષ્ણ ભગવાન છે હવે તો ગોઠણિયાભર ચાલવા માંડ્યા. ગોઠણિયાભર ચાલે દીકરો એટલે માનું કામ થોડુંક વધે, બીજા કામમાંથી ધ્યાન થોડુંક હટાવવું પડે, માને ધ્યાન રાખવું પડે. હવે તો ભાખોડિયાભર 4 પગે હાલે છે અને રામ અને કૃષ્ણ છે, બલરામ અને કૃષ્ણ અનેક અનેક પ્રકારની લીલાઓ કરે છે. કહે છે કાલે ને વ્રજતાલ્પે ને ગોકુલે રામ કેશવો, જાનુભ્યામ સહપાણીભ્યામ રીંગમાણો વિજહનતું. ચાલે છે અને અનેક અનેક પ્રકારની લીલાઓ કરે છે. માં કહે છે અરે અરે લાલા, તું ક્યાં જા છો? અરે દાઉ, તમને લાગી જશે, એ શિંગડાવાળા પશુ છે તમને મારશે. ત્યારે લાલો કહે છે માં, એ તો મારી માં છે ગાયમાં, એ મને મારે નહીં, મારી રક્ષા કરે છે. અરે અગ્નિની અંદર તું હાથ નાખે છે બેટા, તું દાજી જાય. માં એની પાછળ લાકડી લઈને દોડે. પછી કનૈયો છે નાનો, એવો નટખટ હોય એટલે માં જે લાકડી લઈને પાછળ દોડતા હોય ને, માનું ધ્યાન ન હોય ને તો અગ્નિની અંદર લાકડી સંતાડી દે. હવે એ કોઈ દી મળે? માં પૂછે કે બેટા ક્યાં લાકડી? તો આમ કરે ઈશારો, બોલતા તો આવડે નહીં, વધારે બોલે નહીં. અગ્નિની અંદર સંતાડી દે લાકડીને અને માં કહે કે બેટા તું હાથ નાખમાં, તું દાજી જઈશ. કહે છે માં, અગ્નિ તો મારું મુખ છે, મારા મુખમાંથી ઉત્પન્ન થયો છે, એ તો મારી રક્ષા કરે માં. ત્યારબાદ કહે છે અગ્નિ દ્રષ્ટિ, આ દાંતવાળા પશુ છે એ તને કરડી લેશે. વાંદરાઓને છે એ ભગવાન માખણ આપે છે, વાંદરાઓને હાથની અંદર ખવડાવે છે. માં કે અરે લાલા શું કરે છે? તને વાંદરાઓ છે એ તને કરડી લેશે. કહે છે માં એ તો મારા મિત્ર છે, એ મને ન કરડે. માં કહે કે શું વાત છે? તો કે હા, એ ન કરડે મને. માં એ બધા મારા ફ્રેન્ડ છે. રામા અવતારની અંદર મારી વાઈફ ખોવાઈ ગઈ હતી ને, માં સીતાજી ખોવાઈ ગયા હતા ને, ત્યારે ગોતવામાં આની જ મદદ કરી હતી. એ તો મારા ક્લોઝ ફ્રેન્ડ છે, મારા મિત્ર છે. માં એ મને ન કરડે. એવી રીતના ભગવાન અનેક અનેક તર્ક આપે છે, ઈશારાથી કહે છે. દ્વિજ કંટકેભ્યો, કાંટાની વાડની અંદર ભગવાન છે હાથ નાખે. માં બંને ભાઈઓને સરસ મજાના તૈયાર કરે છે અને ભગવાન છે એ રમતા હોય, રમતા રમતા આમ ઈશારો કરે માને. કાંટાની વાડ હોય ત્યાં. માં કહે છે તારે શું જોઈએ છે? આ ફૂલ જોઈએ? તો કે ના. બીજું કઈ બતાવે? ઝાડ જોઈએ? આ તારે પાન જોઈએ, ડાળ જોઈએ છે? તો કે ના. માં પૂછે છે કે તને આ ગમે છે? તો કે હા, ઓલી લાલ ચણોઠી ગુંજાની માલા. માં સરસ મજાની એ કનૈયાને તૈયાર કરી તિલક લગાડી દે, સરસ મજાનો પીતાંબર પહેરાવે, વૈજયંતી નામની માળા, સરસ પુષ્પોની, કમળની, તુલસીની માળા બનાવીને માં પહેરાવે અને પછી માં એની ઉપર ગુંજાની માળા પહેરાવે. આ ભગવાન કેવા સરસ મજાના શોભે છે. આવા સરસ મજાના શણગાર કરે અને ત્યારબાદ થોડી વાર થાય ત્યાં કનૈયો અને બળદાવજી છે રમત કરતા કરતા ગૌશાળામાં પહોંચી જાય. એક બાજુ નંદરાયનો કોષાગાર હોય, ત્યાં તલવારો પડી હોય, તલવારને લઈ લે. અરે નંદબાવા દોડે, અરે અરે બેટા એ લાગી જશે. કહે છે પિતાજી અમારે મોટા થઈને આ જ કરવાનું છે, દૈત્યોની સાથે લડવાનું છે, અમે અત્યારથી એની પ્રેક્ટિસ કરીએ છીએ. ત્યારબાદ એ ભગવાન ગૌશાળાની અંદર જાય છે. માનું ધ્યાન નથી અને ગૌશાળાની અંદર બલરામ અને કૃષ્ણ છે એકબીજા થોડા મોટા થયા છે એટલે દોડી દોડીને રમત રમે છે. ભગવાન આમથી આમ દોડે, ગાયોને નીચે સતા જાય, આડાવડા દોડે. બલરામજી છે એ ગાયની નીચેથી ગળકે અને કનૈયો એવો નટકટ કે ગાયના પગના વચ્ચેથી આમ ગળકીને દોડે.
આવી બધી રમતો કરે છે ભગવાન, સરસ મજાની રમતો કરે છે. એવા સમયની અંદર ધીમે ધીમે ભગવાન મોટા થયા અને હવે ભગવાન કે આ રમત છોડી દઈએ અને ગોવાળિયાઓને ભેગા કર્યા. તો મધુમંગલ, શ્રીદામ વગેરે ગોવાળિયાઓને ભેગા કર્યા અને કહ્યું કે હવે આપણે બધા થોડાક મોટા થયા, ચાલો આપણે શરીરની અંદર રમીએ. માને કહે છે, માં અમે શરીરની અંદર રમવા જઈએ. કે જાઓ બેટા. બધાને ભેગા કર્યા, મિત્રને બધાને, અને એકબીજાની સાથે મિત્રતા કરી અને કીધું મધુમંગલને, મધુમંગલ આ બધા મિત્ર છે એ બધા જો કેવા છે હટાકટા, તું કેમ હાવ આવો છો? કહે છે કે લાલા તારે ઘરે તો 9 લાખ જેનું દૂધ છે અને મારે ની એક જ ગાય છે, એમાં મારા ભાગમાં તો થોડુંક દૂધ આવે તો આવે, અને ગાય દોવા દેતી હોય ત્યારે દૂધ મળે, કાયમ થોડુંક મળે. તો દૂધ ખાતો જ ને, તો કેવી રીતના ખાવું? તો બાજુવાળા ત્યાંથી લઈને, તો બાજુવાળા કાયમ દીએ? તો કે દીએ ને, કાયમ થોડાક આપે? તો કે ના આપે તો પ્રેમથી લઈ આવું. પેલો મધુમંગલ કે ના આપે તો પ્રેમથી ના આપે, એમ થોડુંક આપે લેવાય. તો કહે છે કે તો એને ખબર ન એમ લઈ આવું. મધુમંગલ કે અરે એક તો 1.5 હાડકાનો છું, આપણા ગામની ગોપી તો જો 80, 90, 100 કિલોની ગોપીઓ, એક ધૂંબો મારે તો વચ્ચું તમે કેસો આમ થઈ જાય. આવી સલાહ દેવાય? તું જો મારો મિત્ર હોય અને તને એમ થાય કે મારા દોસ્તારને મારે આમ કંઈક સારો બનાવો છે ને કંઈક ખવડાવો પીડાવો છે, તો તું ચોરી કર ને મારા માટે, તો તું મારો મિત્ર સાચો. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. મિત્ર માટે થઈને ભગવાન ચોર બને છે અને એ સરસ મજાનું ચોર્ય પ્રસારણ વિદ્યા મંડળ એની રચના કરે છે અને એ રચનાની અંદર બધા ગોવાળોને સાથે લે છે. નાના ગોવાળીઓની અંદર જોડાય, મોટા ગોવાળીઓની અંદર જોવાય. જેના લગ્ન નહોતા થયા એવા ગોવાળિયા હતા, જેના લગ્ન થઈ ગયા એવા ગોવાળિયા હતા. ભગવાને કહી દીધું આપણા જે ટીમની અંદર જેટલા સભ્ય એ સભ્ય, બાકી બધા અસભ્ય, બાકી બીજાને કોઈને અમારી હારે આવવાનું નહીં. ભગવાન એના ચોર્ય પ્રસારણ વિદ્યા મંડળના પ્રમુખ બન્યા અને દાઉ જે છે એને ઉપપ્રમુખ બનાવ્યા. કારણ કે મંડળની અંદર 1-2 વ્યક્તિ સારા જોઈએ ને. હા, નકર તો બધા કહે કે આની બધું એકલા બધું લઈ લીધું, હિસાબ તો કોઈ આપતું નથી. એટલે જ્યાં એવી કોઈ વાત આવે ને દાઉજીને આગળ કરી દઈએ. દાઉજીને એ ચોર્ય પ્રસારણ વિદ્યાની અંદર એ ઉપપ્રમુખ બનાવ્યા અને સરસ મજાની મંડળની રચના કરી. અને રચના કર્યા બાદ દિવસે દિવસે એ ચોરીઓ કરવા લાગ્યા છે. ભગવાન બધાના ઘરની અંદર ચોરી કરાવે, ચોરી કરે, પોતે તો ખાય. એ ચોરી કરી અને એની સાથે ગોવાળિયા હોય એ ગોવાળિયાઓને ચોરી કરીને ખવડાવે અને ત્યારબાદ જે કાંઈ માખણ વધે એ પેલા વાંદરાઓને ખવડાવે, કૂતરાઓને ખવડાવે. બીજું હોય એ ઢોળી નાખે. ગોપીઓના જે ઘર હોય ઘરની અંદર લીંપણ કરી દઈએ, લેપી દઈએ. અનેક ભગવાન લીલા કરે છે. અને એવા સમયની અંદર માને એમ થયું કે મારા લાલા માટે હું દધી મંથન કરું, એનો સમય થઈ ગયો છે. અને એ સમયે માં પોતે દધી મંથન કરવાનો વિચાર કરે છે. માં એ પેલા ભગવાન ત્યાંથી રમી અને ગોવાળિયાઓની સાથે આવે છે. અને આવે ને ત્યારે ગોવાળિયાઓ છે માને થોડી ફરિયાદ કરે છે. કારણ કે છોકરાઓને છે ને ચાળી ચુગલી કરવાની ટેવ હોય. એટલે જો કોઈ પણ એવું કઈ પરાક્રમ કરે ને ભગવાન, એટલે તરત કહી દે કે આજ કાનાએ આ લીલા કરી, આજ આના ઘરમાં ચોરી કરી, આજમાં આની આ કર્યું. ત્યારે કનૈયો કે બધાને દાઉજીને ભાઈ હું તમને તમારા માટે થઈને ચોરી કરું છું, હું તમારા માટે થઈ અને એટલી મહેનત કરું છું, તમે મારી ચુગલી કરો. અને દાઉજીને કહે કે ભૈયા ચુગલી કરના અચ્છા નહીં હો, કિસી કી ચુગલી નહીં કરની ચાહીએ. પણ બધા ગોવાળીઓ સપીને માને કહે છે કે માં આજ તો કાનુડાએ માટી ખાધી, આપણો લાલો છે ને એની માટી ખાધી. માં કહે છે એલા તું ભૂંડ છે, જમીનની અંદર નીચું જોઈને ચાલનારો, એ માટીની અંદર મોઢું નાખીને ચાલતો, એને માટી ગમતી હોય, તને તે આ માટી ખાધી? કહે છે કે માં હા, એક વખત હું ભૂંડ પણ બન્યો હતો. હિરણ્યાક્ષને મારવા માટે થઈ અને ભગવાને ભૂંડનો વરાહનો અવતાર લીધો હતો. કે માં તે સાચી વાત કરી છે, હું ભૂંડ પણ બન્યો હતો. અને ભગવાન કહે છે કે મેં માટી નથી ખાધી. અરે તું એમ કહે છે કે મેં માટી નથી ખાધી? નાહમ બક્ષિત્વાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્યગિરસ્તર્હિ સમક્ષમ પશ્યમે. કહે છે માં મેં માટી નથી ખાધી અને છતાં પણ તને જો ભરોસો ના આવતો હોય ને તો તું મારા મુખમાં જો. અરે શું તારા મુખમાં જોઉં? આ તારા ને તારા કહે છે વદંતી તાવકા યતે. આ તારા ભાઈઓ ને તારા મિત્રો કહે છે કે આની માટી ખાધી. માં કહે છે કે માં મેં માટી નથી ખાધી,
ભગવાન પણ સાચા છે અને મા પણ સાચા છે, ગોવાળિયાઓ સાચા છે. ભગવાન એ સાબિત કરવા માગે છે, કહે છે કે આપણાથી જે જુદી વસ્તુ હોય ને એને આપણે ખાઈ શકીએ, આપણાથી જે વસ્તુ અલગ ન હોય ને કેમ ખાવીએ. આપણાને આપણા શરીરનું કોઈ અંગ કોઈ ખાધું એવું બન્યું ખાઈ શકે? કોઈ ખાઈ જ ન શકે. આપણાથી જુદું હોય. કહે છે કે માં, આ બ્રહ્માંડ મેં બનાવ્યું છે, આ મારી રચના છે, હું એને ગમે ત્યારે મારા મુખમાં સમાવી શકું છું અને મારા મુખની અંદર જ આ સમગ્ર બ્રહ્માંડ છે, સમગ્ર બ્રહ્માંડ મારા મુખમાં જ છે. એમ કરી અને જમાએ કીધું કે જૂઠું બોલનારો છો, ખોટું બોલે છે, ખોલ તારું મોઢું ખોલ. અને એ સમયે જ્યાં માએ આમ જોયું અને લાલાએ મોઢું ખોલ્યું ને ત્યારે આકાશ જોયા, પાતાળ જોયા, જોયા 14 બ્રહ્માંડ જો. આકાશ જોયા, પાતાળ જોયા, જોયા 14 બ્રહ્માંડ જો. ગાયો ચરાતા ગોવાળ જોયા, આના મુખમાં ગાયો ચરાતા ગોવાળ જોયા, લાલાના મુખમાં. કહે છે સાત અત્ર દદુષે વિશ્વમ જગસ્થાનુશ્ચખમ દિશઃ સાદિ દ્વીપાદ્ય ભૂગોલમ સર્વાત સવાયવ ઇન્દુ તારકમ જ્યોતિશ્ચક્રમ જલમ તેજમ નભસ્વાન વિદયેવ ચ વૈકારિકાની ઇન્દ્રિયાણી મનોમાત્રા ગુણસ્ત્રય. ત્રિધા પ્રકૃતિને જોઈ, જ્યોતિષચક્રને જોયું, સૂર્યને જોયા, ચંદ્રને જોયા. માએ કહ્યું કે આ હું જોઉં છું, આકાશ, પાતાળ, સૂર્ય, ચંદ્ર, અરે ગોકુળની અંદર જે ગાયો ચરાવતા હોય ગોવાળો, એ બધું જોયું. લાલાના મુખની અંદર માએ બ્રહ્માંડનું દર્શન કર્યું અને માને મોહ થયો. હોય ન હોય, આ કોઈ સામાન્ય લાલો નથી, આ તો બ્રહ્મનો અવતાર છે. અને માને એને ખબર પડી ગઈ આ તો બ્રહ્મ છે. લાલાએ કીધું કે આ તો બહુ ખોટું થયું, હજી તો કેટલી લીલાઓ કરવાની છે, હજી તો કેટલી મટુકીઓ ફોડવાની છે, હજી મારે માનો હાથનો માર ખાવાનો છે, માં એના હાથે મને બાંધવાની છે મારે. અને વાં બધા આમ જય શ્રી કૃષ્ણ પધારો પધારો કરવા વાળા તો ઘણા બધા છે. અને અહીંયા હું લીલા કરવા માટે થઈ અને હું અહીંયા આવ્યો છું. અને અહીંયા જો બધા મને આવતા હોય સીધું ચાંદલો ચોખા કરશે ને આરતી રોજ કરશે તો આ લીલા ક્યાં કરીશ? અરે અહીંયા તો મને કોઈ મિત્ર કહીને મારા ગળામાં હાથ નાખીને ફરે. કેમ છે? કોઈ તુકારો દેવાનો મિત્ર હોય તો જીવવાની મજા આવે ને. તુકારે કેવો કોઈ મિત્ર હોય, હું એના માટે થઈને આવ્યો. આ તો બધું વૈકુંઠમાં થાય જ છે. એટલે લાલાએ તરત જ એની જે માયા હતી, વૈષ્ણવી માયા હતી, એ માયાનો સરસ મજાનો પ્રયોગ કર્યો છે. વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો. પધારો બાપુ. અમારે રામાનંદ બાપુ છે, એ આવડમાં ગૌશાળાથી પધાર્યા છે. એ એનો કિંમતી સમય આપી અને ઘણી વારથી કથા સાંભળે છે. હવે જામાનો સમય થયો છે. આમ તો આપણે સ્વાગત વિધિ છેલ્લે રાખીએ છીએ, પણ બાપુ પધાર્યા તો આપણે એકદમ 150, 200 જે ગાયોની સેવા કરે છે. એકલા ગોવાળો હોય તો હોય, નહીં તો 9 હોય તો 9 પણ હોય. શ્રી દ્વારિકાધીશ જય. બાપુએ ખૂબ સરસ વિચાર પ્રગટ કર્યો કે અહીં સરસ મજાની ભોજન પ્રસાદી છેલ્લે દિવસે થવાની છે, તો મારા તરફથી પણ કંઈક સેવા થાય પ્રસાદી. બાપુ આપ વધારે જ ઘણું છે, આપ સાધુના કંઈ દ્રવ્ય લેવાના ન હોય છતાંય એ પ્રસાદનું કહે છે, આપણે એનું ના ન પાડી શકીએ અનાદર. એ પ્રસાદની અંદર 1100 રૂપિયા બાપુ એ માતાજીને લાપસી બનાવવા માટે આપે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે કનૈયાને આપણે ભગવાન કૃષ્ણની કથા ચાલે છે, ભગવાનને ગમે અને ભગવાનને ગમે એવી પ્રવૃત્તિ બાપુ સરસ મજાનો આશ્રમ ચલાવે છે. 150 થી વધારે ગાયોની સેવા કરે છે. અને આપણે સૌ લગભગ મોટા ભાગના વ્યક્તિ ઓળખતા હોય સુરજગીરી બાપુનો આશ્રમ છે. અને એ ગુરુ પરંપરાને લઈ અને આપણા રામાનંદ બાપુ છે, સરસ મજાની એ સેવા કરે ગાયોની. આશ્રમની અંદર અનેક જીવોને તૃપ્ત કરે છે. અને ભોજન અને ભજન બંને સેવાઓ. દર શનિવારે ત્યાં અમારે ભજન હોય, અમે પણ ઘણી વખત ત્યાં જઈએ છીએ. રાત્રિના સમયે ભજન હોય અને ભજન એ ખાલી એમને નહીં,
ભોજનની સાથે આ સરસ મજાના ગરમા ગરમ ભજીયા, ચા પાણી એ બધું સરસ બધાને ખવડાવે અને બધાને ખૂબ આનંદ આપે. એકલા જ ગાયોની સેવા કરે છે. 150 જેટલી ગાયો છે. ગોવાળ તો હોય, નહીં તો ઘણી વખત કેટલા મહિના સુધી ન હોય. એક પાગલની જેમ સેવા કરે. માણસ કહે ને ભાઈ ઢોરની સેવા કરવી તો ઢોર જેવું થવું પડે, એવો એનો વેશ તમે જુઓ તો એવી સેવા કરતા હોય ગાયોની. એટલે આપણે સૌને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. મિત્ર, વ્યાસપીઠ ઉપરથી ખોટા કોઈના વખાણ ન થાય, આ હકીકત વાત છે. અને જે કોઈ આશ્રમના દર્શન ન કર્યા હોય ને જઈને જોજો, તમને ખ્યાલ પડશે કે કેવી સેવા કરે છે. જો એક સાધુના દીકરા એટલી સેવા કરતા હોય, આપણે તો સંસારી છીએ અને એ સમજે છે કે આવા સત્કર્મ છે તો એની અંદર આપણે જવાય ને હાજરી અપાય, એની પણ એ ફરજ બજાવે છે. આપણી તો વિશેષ ફરજ બજાવે. એક વખત જોરદાર આપણે બાપુને તાળીઓથી એ વધાવીએ. આવો આપણે ફરીથી ભગવાનની કથામાં જોડાઈએ. પણ એ પહેલા આવતીકાલે સાંજે 9 વાગે સરસ મજાનો કાનગોપીનો પ્રોગ્રામ, અને એમાં પણ આપણા વિસ્તારના આદિત્યવાળા ભીમાભાઈ, જેમનું બહુ દુનિયાભરમાં નામ છે, દેશ વિદેશની અંદર એ રમ્યા છે. અને આપણું આ મેર સમાજનું ગૌરવ, આપણા બૈડાનું ગૌરવ, આપણું પોરબંદરનું આદિત્યનું ગૌરવ એવા ભીમાભાઈની મંડળી સરસ મજાની એ આવતીકાલે રાત્રિના સમયે 9 વાગે રાખવામાં આવી છે. તો એ પ્રોગ્રામની અંદર હાજર રહેજો. અને સાથે સાથે હજી કહી દઉં, પરમ દિવસના દિવસે એટલે કે 19 તારીખે આપણા પોરબંદરના સુપ્રસિદ્ધ ભજન મંડળ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ, એ સત્સંગ મંડળ દ્વારા સરસ મજાની શ્રીનાથજીની ઝાંખીનો પ્રોગ્રામ છે. તો એ પણ આપણે માણશું. અને ત્યારબાદ સાંજના સમયે આપણે બધાને માટે સમૂહ ભોજન પ્રસાદીની વ્યવસ્થા રાખી છે. આપણે એ પણ સરસ મજાની માણશું. આવો હવે અત્યારે આપણે ફરીથી ભગવાનની કથામાં જોડાય. હવે થોડી વાર બધા શાંતિ રાખજો. આગળની કથા આપણે ભગવાનની કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. કહે છે નંદરાય અને વસુદેવજી છે એ પૂર્વના દ્રોણ અને ધરા હતા, એટલા માટે થઈ અને એ ભગવાનની સેવા માટે થઈને અવતર્યા છે. અને ત્યારબાદ ભગવાન અનેક લીલાઓ કરે છે. મા ઉપર એને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો છે. અને એ વૈષ્ણવી માયા કેવી છે તો એ પોતાની 3 પ્રકારની માયા બતાવી. સ્વજન મોહિની માયા, વિમુખ જનની માયા અને વિમુખ જનમોહિની માયા અને વૈષ્ણવી માયા. પોતાના સ્વજનોને મોહિત કરે. માત્ર આપણે દર્શન કરીએ અને ભગવાનના સ્વરૂપમાં મોહિત થઈએ. જે વિમુખ હોય એને પણ ભગવાન સન્મુખ કરી દે. એવી એનામાં શક્તિ છે. ગમે ત્યાં છુપાયેલો હોય ને, વિદ્વાનો પાસે સાંભળ્યું છે કે ઓલા સંતાવાદીની રમત રમતા હોય ને, થાપોની રમત, એની અંદર જે વ્યક્તિ ગમે ત્યાં સંતાવેલો કુશળ જે વ્યક્તિ હોય દાવ દેવાળો, એ ગમે ત્યાંથી ગોતી લે ને. પણ આ રમતમાં કુશળ કનૈયો કેવો, આનાથી મોટો કોણ? અરે હારા ને થાપા મારીને લઈ આવ્યા, જો તો ખરી. આવા કનૈયા કુશળ. અને એ મા ઉપર તરત જ વૈષ્ણવી માયાનો પ્રયોગ કરે છે અને રાધાજીને યાદ કરે છે. રાધાજીને કહે કે હવે તમે કંઈક કરો, માને ખબર પડી ગઈ કે હું સામાન્ય માણસ નહીં, હું બ્રહ્મ છું. અને જો આને આ જ્ઞાન થઈ જશે તો માં રોજ સવારે જય જગદીશ હરે હવાર હાંજ કરશે. અને એ બધું કરીને તો કંટાળ્યો છું. આપણે અહીંયા ગોવાળીઓ સાથે મોજ મસ્તી કરવાની છે, ગાયો ચરાવવાની છે, આનંદ કરવાનો છે. ભગવાન રાધાજીને આજ્ઞા કરે છે અને રાધાજી ત્યાં પધારે છે. આવો 1-2 લાઈન લઈએ આપણે. મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, મહારાની લાગે, મને કારો કારો રમવાની રોવાની લાગે. મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, મહારાની લાગે, મને કારો કારો જમના જે પાણી લાગે. જમના તો કારી
એ કૃષ્ણ વગર રહી ન શકે. કૃષ્ણ ને રાધા એ તો પુરુષ અને પ્રકૃતિ છે, બંને એકબીજાના પ્રાણ છે. અને એ કહે છે કે કેવા છે રાધાજી? અરે કાના નિત મુરલી મેં તેરે સુને બારંબાર, કાના નિત મુરલી મેં સુને બારંબાર, કોટિન રૂપ ધરે મનમોહન કૌન પાવે પાર, કોટિન રૂપ ધરે મનમોહન કૌન પાવે પાર, રૂપ રંગ કી છબી પટરાની લાગે, મહારાની લાગે, મને કારો કારો રંગાજી શોભાની લાગે, મીઠે હસે સે હરોલી રાધા રાની લાગે, મહારાની લાગે, મન કારો કારો જમના દેવ પાણી લાગે. રાધા રાધા નામ રસ તે નર આયર રામ, રાધા રાધા નામ રસ જે નર આઠોયા. અરે રાધા રાધા, અરે રાધા રાધા, અરે રાધા રાધા નામ રસ તે નર આઠોયા, રાધા રાધા નામ રસ જે નર આઠોયા. तिनकी बाधा दूर करते राधा राधा, रद 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 दिन के बाबा रोज जर राधा 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 नाम में सफल जिंदगानी लागे, गाने लागे, मन कारो कारो रमनानी शोभानी लागे, सफल जिंदगानी लागे, जिंदगानी लागे, मन कारो कारो जमना दे पानी लागे. मने कारो कारो यमुनानी शोभानी लागे, मने कारो कारो जमना दे पानी लागे. मने कारो कारो जमुना दे पानी लागे. મને કારો કારો યમુનાજી પાણી લાગે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. આવી સરસ મજાની રાધા રાણીની એ કથા, અને એવી કોઈ પણ કથા છે કે ભગવાન છે એની રાધા રાણીની સગાઈ થાય છે, એવી ભાગવતની અંદર તો સંતો પાસે સાંભળ્યું છે. આ ભાગવતમાં નથી, પણ ગર્ગ સંહિતાની અંદર એ વિશેષ એવી કથા બતાવવામાં આવી છે કે ભગવાનના લગ્ન થાય છે. એ પણ કથા છે. ક્યારેક એવો સમય ને અવસર હશે ત્યારે જોશું. આવો, હવે માને ઈચ્છા થઈ કે હું લાલા માટે થઈ અને હું દૂધ માખણ બનાવું. રોજ માં એમની જે ગાયો હતી એ બધી ગાયોનું દૂધ છે ભેગું કરે, અને બધી ગાયોનું દૂધ ભેગું કરી એ પેલી પદ્મગંધા નામની ગંગી ગાય હતી એ ગંગી ગાયને પીવડાવે, અને પછી એ દૂધ છે એનું માં પોતે જાતે માખણ બનાવે. હવે વિચાર કરો, આ આટલી ગાયોના દૂધ છે 9 લાખ થેનું, એ બધી ગાયોનું દૂધ ભેગું કરે, પછી પદ્મગંધા નામની ગંગી ગાયને પીવડાવે, અને ઈ ગાયનું દૂધ છે એ ભગવાન પીએ, તો આ પછી કેવા તગડા હોય? એમાં શું બાકી? એની શક્તિ એ તો નાની ઉંમરમાં કંસને મારી જ શકે ને. આવા માતૃપ્રેમ માને છે, એટલે એના માટે થઈ અને એ માં એના માટે થઈ અને માખણ બનાવે છે, અને ગોરસ છે એ વલોવે છે. કહે છે એ સમયે માં એના માટે થઈ અને સરસ મજાનું એ છાશ ફેરવે અને દૂધ બનાવે. એક બાજુ દૂધ બનાવતા હોય માં છે એ માખણ બનાવતા હોય, અને એનું સ્વરૂપ બતાવ્યું છે કેવું છે. કહે છે ક્ષોમમ વાસઃ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્રનદ્ધ પુત્ર સ્નેહાન સુતકુચલ યુગલમ જાતકર્મમ ચ શુભ્રુઃ રજ્વાકર્ષ સમભુજલ ચલત કુંડલો
કંકણો કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલમ માલતી નિર્મમંથ. માં જ્યારે એ છાસ ફેરવે છે વલોની અંદર ઘમ 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 અવાજ આવે છે. માનું શરીર આખું છે એ ઝૂલે છે અને જ્યાં માનું શરીર ઝૂલે છે ત્યાં માણે પહેલાના જે કંકણ છે એકબીજા સાથે અથડાય છે. ખનન અને ખનન સરસ મજાનો અવાજ આવે છે. માએ સરસ મજાના કાનની અંદર જે પેલા લટકણિયા પહેર્યા હોય એ બંને બાજુ આમ લટકણિયા હલતા હોય છે. અને જે છાસ છે જે માં વલોવે છે એ જાણે પોતે આમ નીકળવા માટે થઈને બહાર ઉછાળા મારતી હોય કે હમણાં કનૈયો છે એ અમારો માખણના રૂપમાં અમને ગ્રહણ કરે. અને એ સમયે માએ સરસ મજાની માલતીના ફૂલની વેણી નાખી હોય છે. અને માં જ્યારે આમ છાસ વલોવે છે ને ત્યારે એ વેણીના ફૂલ છે એ ધીમે ધીમે ખરે છે અને એની અંદરથી સરસ મજાની સુગંધ આવે છે. આવું માનું સ્વરૂપ બતાવ્યું સરસ મજાનું. અને એમાં જ્યારે કન્યા માટે છાસ ફેરવતા હોય ત્યારે પેલું ચૂલાની અંદર દૂધ છે ને એ ઉભરાય છે. માં કહે છે એ છાસ વલોવી અને તરત જ માં એને દૂધ પાવા માટે થઈને બેસે છે. એ સમયે એ પેલું ચૂલાનું દૂધ ઉભરાય. કહે છે કે ભગવાન તમે માનું જ દૂધ છે એ ગ્રહણ કરશો, અમને ગ્રહણ નહીં કરો. અને એ દૂધ ઉભરાય ત્યારે અગ્નિની અંદર પડે છે અને માં છે એ લાલાને નીચે મૂકી અને દોટ મૂકી અને પેલું દૂધ બચાવવા જાય છે. અમે જોઈએ માવડિયું ગમે એ કામ કરતી હોય, દૂધની ખબર પડે જો સિરિયલ જોવામાં વ્યસ્ત થઈ જાય ને દૂધ ઉભરાતું હોય તો બધું રિમોટનો ઘા કરીને પેલા લઈ લઈએ, આમ સીધું ઉપાડી લઈએ. પછી આમ ફૂંકું મારતી હોય પછી જે થવું હોય થાય. પણ પેલા એકવાર દૂધને ઢોરાવા ના દે. ને આપણે કહેવાય છે કે દૂધ ઢોરાય અપશુકન પણ માનવામાં આવે છે, એવી માન્યતા છે. તો એ તરત એ હેતુથી પણ ઢોરાવા ન દે. એટલે માને ખબર પડી. માં તરત દોડ્યા. લાલાએ કીધું કે માં પેલા પૂછ્યું તું ને તને દૂધ વાલું કે પૂત વાલો, પણ માં સમજ્યા નહીં, એને લીલા કરવી હતી. કીધું દીકરા તું જ વાલો હોય ને તો કે છે કે વાલો તું ને બચાવવા માટે દૂધને દોડે છે. હું તારું દૂધ પીતો હતો ને મને અડગો કર્યો ને ઓલા દૂધને બચાવવા ગઈ તું. એ તો મારા મુખમાં જાતું તું જ. અગ્નિ છે ભગવાનનું મુખ છે, જાતું તું જ. છતાંય એ ક્રિયા છે એ લાલાને ગમી નહીં. અને થોડી વાર થઈ એટલે લાલાએ આમ જોયું આજુબાજુમાં ઓલો ચટણી વાટવાનો પાણો પડ્યો હતો, ખાંડણીઓ પાણો. અને લાલાએ જોઈ લઈ અને સીધો છે એ હાથમાં લઈ અને તરત જ એ લાલાએ દોણી ઉપર હાથમાં પકડી અને એનો તરત જ સીધો ઘા કર્યો. અને કહે છે આપણા કવિ પુરુષોત્તમ પથરો લીધો કર્યો દોણી પર ઘાવ દોણી મોટી બધી હતી. અરે આ દોણી કોઈ સામાન્ય નહોતી. મારી દાદીજી સાસુના વખતની હતી તે ફોડી નાખી. એને જીવથી હાલતા તો માં જે પથરો માર્યો ફોડી નાખી. આગળ કનૈયો પાછળ માં છે. દોડતી દોડતી કહે છે કે નીત નીત લાવું લાવતી નારી ગોપીઓ પણ હવે કોઈનું કેવું માયની નહીં. અરે આ તું અનાળી કેવો પાઈકો. માં પછી છે થોડું અહીંયા સ્ત્રી ચરિત્ર બતાવે છે. એને ખીજાય છે અને કહે છે દૂધ ઢોળું ને ફોડી ગોળી સાંભળ મોરી રે દૂધ ઢોળું ને ફોડી ગોળી સાંભળ મોરી રે
કેવી ભગવાનની લીલા. કંઈક મને બીજું યાદ આવ્યું. આવી સરસ મજાની ભગવાને લીલા કરી એ માને ગમ્યું નહીં. મારા જીવનમાં પણ એક વખત આવું બાળપણમાં મેં તોફાન કરેલું, આથી કોઈને કહેવા માટે પણ નહીં, પણ એક વખત આ જીવનમાં મારા જીવનની અંદર એવું મેં એક વખત તોફાન કર્યું હતું. મારી માએ પાલક માતાએ મને એક વખત માર્યો હતો. મને મનાઈ કે દીકરા કોઈને કહેતો નહીં. મેં તું માં હું કોઈ દી જિંદગીમાં નહીં ભૂલી શકું. આજે તમે મને પ્રેમ આપ્યો. આપણે સામાન્ય માણસને જો આપણે માનવો એ અનુભવ થાય તો આ તો દ્વારકાનો નાથ. એ યશોદાને કેવો પ્રેમ કરતી હશે, એને કેવો વાલ કરતી હશે, એનું વર્ણન આપણે શું કરી શકીએ. ભાણ પ્રતાપે ભળે રતનદાસ, એ રતનદાસે કીધું કે પુરુષોત્તમે કીધું કે આ મૈડાને રેલમ છેલી કરી નાખી. મા એની પાછળ દોડે છે, ભગવાન પકડાતા નથી. અને પછી માનો પરસેવો માએ ભગવાને જોયો કે હવે માને બહુ પરસેવો વળ્યો છે, મને તકલીફ પડે છે. એટલે ભગવાન સ્વયં ત્યાં સ્વમાતુ ખિન્ન ગાત્રાયા વિસ્તસ્ત્ર કબરસ્રજ દૃષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા આસિત સ્વબંધને. માં એના પેલા પરિશ્રમને જોઈ અને ખુદ બંધાઈ ગયા. અને ત્યારબાદ માએ એને દામોદર લીલા કરી છે, બાંધ્યા છે. પેલા તો બે આંગળા ટૂંકા પડે, જ્યારે માં બાંધે પછી ભગવાન સ્વયં બંધાઈ જાય કે માં આ દુનિયાની અંદર હજી કોઈ એવો જન્મ નથી કે મને બાંધી શકે, તે મને તારા પ્રેમના તાતણે બાંધ્યો છે માં, એટલે હું બંધાઉં છું. ભગવાન એવી સરસ મજાની લીલા કરે છે. ત્યારબાદ પેલી ફળ વેચવાળી આવે છે, એનું કલ્યાણ કરે છે. નલ અને નીલ, એ નલગ્રીવ અને નલકુબેર અને મણિગ્રીવ એ બંને વૃક્ષો છે, નંદ બાવાના આંગણાની અંદર હોય છે. ભગવાન એક લીલા કરે છે અને ખાંડણીયા સાથે ભગવાન ઘસડાતા જાય, વૃક્ષોને પાડી નાખે છે. નલકુબેર અને મણિગ્રીવ. યમલાર્જુન, અર્જુન નામના વૃક્ષ. યમલ એટલે બે, કારણ કે યમલાર્જુનના વૃક્ષ, પણ વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે. અને યમલ સંસ્કૃતમાં આમ પણ એનો અર્થ બે જ થાય. એટલે અર્જુનના બે વૃક્ષ છે ને ભગવાન એ પાડે છે અને એનું કલ્યાણ કરે છે, એમનો ઉદ્ધાર કરે છે. આવો પ્રકાશભાઈ, જય શ્રી કૃષ્ણ, પધારો. એનું ભગવાન ઉદ્ધાર કરે છે. ત્યારબાદ ઓલી ફળ વેચવારી છે, માલણ છે, ભગવાન એનો ઉદ્ધાર કરે છે. અને ધીમે ધીમે ભગવાન એ લીલાઓ કરે છે. અને ભગવાન હવે તો ધીરે ધીરે મોટા થયા. ગોપીઓના ઘરની અંદર ભગવાન ચોરી કરવા માંડ્યા. અને જ્યાં જાઓ ત્યાં ગોપીના ઘરની અંદર બધી એની જ વાત સંભળાય. જે ગોપીના ઘરમાં ભગવાન ન જાય ને તો ગોપી રાહ જોતી હોય કે આજ મારે ઘરે કનૈયો ના આવ્યો, મારે ઘરે કનૈયો ના આવ્યો, મારી ઘરે ચોરી ના કરી, હું કેટલી અભાગની કહેવાં કે ભગવાન મારે ત્યાં માખણ લેવા માટે ના આવ્યો. ગોપીઓ આમ ફરિયાદ કરે પણ ગોપીને અંદરથી ગમે છે. કોઈ ગોપી માં યશોદા પાસે ગઈ, યશોદા તારા દીકરાએ મારા ઘરની અંદર આવી અને મટકા ફોડી નાખ્યા. ત્યારે કહે માં એને ખીજાય છે, અરે લાલા ત્યાં ગોપીના ઘરના મટકા ફોડી નાખ્યા. અરે માં તું શું કહેતી હતી કે આપણે શોખીન બનવું જોઈએ, વ્યવસ્થિત બધું ઘરની અંદર સાફ સફાઈ રાખવી જોઈએ, માટલા છે રોજ, તું કેમ ગરમ પાણીથી વિચરે છે? માં અમુક ગોપીઓ છે ને એવી ગંધારી છે કે સરખા વિચરતી નથી, પછી માખણની છાશની અંદર વાસ આવતી હોય. માં હવે એવા મટકા ઘરમાં રખાય? અને તું જ કહેતી હતી કે માં આપણા ગામના ઓલા કુંભાર કાકા છે એ બહુ ગરીબ છે, તો મટકા ફૂટે નહીં, મટલા ફૂટે નહીં, તો કુંભાર કાકાનો ધંધો કેમ ચાલે? માં કે વારી જાઓ, મારા લલ્લાને વારી જાઓ. આમ ભેદ કરે છે. માં બસમાં લઈ લે, શું તારી સમજદારી છે? માં એનો પક્ષ તાણે છે. ફરી થોડી વાર થાય ત્યાં કોઈ બીજી ગોપી આવે, કહે છે કે માં તારો કનૈયો છે ને બહુ તોફાન કરે છે, અમારા દીકરાઓને રખડવા લઈ જાય, રમવા લઈ જાય, અને આખો દિવસ અમે સાંજેની રાહ જોઈએ ત્યાં સુધી અમને ખબર ના પડે ક્યાં લઈ ગયો હોય, અને આખો દિવસ બીજાના ઘરમાં એ ચોરીઓ કરતો હોય, અનેક પ્રકારની ચોરીઓ કરે છે. અને જ્યારે અમારા દીકરા સવારના પરમાં સૂતા હોય ને તો ભર નિંદર આમ ચિલોટિયા ભરી અને એને બેઠા કરે છે કે હજી સૂતા અત્યાર સુધી, અને અમને ઘરનું માં કામ નથી કરવા દેતો. ત્યારે કહે છે કનૈયો કહે છે માં તે નહોતું કીધું કે अच्छे बच्चे जो होते हैं वो सुबह जल्दी उठ जाते हैं? તો માં કે વાત તો સાચી છે બેટા તારી, તો આપણે સવારે વહેલું ઉઠવું જોઈએ કે નહીં? નાહી ધોઈને ભગવાનનું સ્મરણ કરી અને પછી આપણું કામ કરવું જોઈએ કે નહીં? તો એને સવારે વહેલા ઉઠાડ્યું, એમાં શું ખોટું કર્યું? માં ફરીથી એના વારણા લે છે, કહે છે કે વારી જાઉં લલા, તુજ પર વારી જાઉં, તારી બહુ સમજદારી છે. આમ અનેક પ્રકારના તર્ક ગોપીઓ લઈને આવે છે. માં કોઈની વાત માનતી નથી.
પણ જ્યારે આવું પરાક્રમ માને કરે ત્યારે મા એ વાતને સ્વીકાર કરે છે. ઘણી બધી કથાઓ છે. પેલી પ્રભાવંતી ગોપીની છે. એક ગોપીની અંદર ઘરે જાય છે ત્યારે ગોપી છે એ પૂરણપૂરી બનાવતી હોય છે. ભગવાન કે મને પૂરણપૂરી બહુ ભાવે, ગોપી મને ખવડાવીશ? તો કે હા. તો હું એકલો ન ખાવી, કે મારા મિત્રોને તો કે લઈ આવજે, એને ખવડાવે. પછી એને આગ્રહ કરીને ફૂલ પૂરણપૂરી ખવડાવે, અને એવી પૂરણપૂરી ખવડાવે, પેલો ગોપો હોય એ તો ગાયો ચરાવવા વયો ગયો હોય, અને એટલી ખવડાવે કે એ ગોપીએ પૂરણપૂરી ખાધા પછી તરત એને ઊંઘ આવવા માંડે. બપોરના સમયે એ પૂરણપૂરી ખાય અને સૂતી હોય, અને જ્યાં આમ નસકોરા ઘડતી હોય ત્યાં લાલાએ ઈશારો કર્યો કે ચાલો હવે. ગોવાળિયાની ટીમ તૈયાર હતી. વારા ફરતી વારા એક એક કરી અને એ જાય છે અને એના ઘરની અંદર ચોરી કરે છે. અને ચોરી કરી જે કાંઈ માખણ હોય પોતે ખાય, ગોવાળાઓને ખવડાવે, બધું વાંદરાઓ ભેગા હોય એને ખવડાવે, કૂતરાને ખવડાવે, કાગડાઓ હોય એને થોડું બધી પ્રસાદી જે કાંઈ ઘરની અંદર હોય, શાક રોટલા પૂરી બધું કાગડાને નાખે, એને ખવડાવે. અને પછી ઓલી પૂરણપૂરી વાળી જ્યાં સૂતી હોય ને ત્યાં ભગવાન કે હજી આ તો એ પૂરણપૂરી આને ચડી ગઈ ઘેન, એટલે બધા ગોવાળીઓનો ઈશારો કરે કે ઓલી દોરી પડી લઈ લ્યો. દોરી લઈ અને ઓલી ગોપીનો ચોટલો બાંધી દે, એટલે ખાટલાની પાંગેજ સાથેનો ચોટલો બાંધી દે. અને જ્યાં ગોપી ઊભી થવા જાય ને તો આખી ખાટલા હોતી ઊભી થાય. અને ખૂબ અરે આ કોને કર્યું હશે, આ કન્યા સિવાય બીજા કોઈનું કામ ન હોય. ઘરની અંદર જોવો તો માખણ બધી વસ્તુ, દૂધ ધોરેલું, દહીં ધોરેલું. અને સાંજે ઓલો ગોપો આવે ને ત્યાં સુધી એની રાહ જોવે છે. પેલો એનો ઘરવાળો આવે કે સાંભળે છે, ક્યાં છો? તો કહે છે કે ઘરમાં જ છું. તો બહાર આવ ને, આ બધું નિરણ લઈ આવો, ગાયું માટે બધું લીલું લઈ આવ્યો છું. તો કે હું બહાર નહીં આવું. તો કાં? તો કે દરવાજો નાનો છે. તો કે દરવાજો નાનો, તું થોડીક દરવાજાથી મોટી છો. તો કે ના હું મોટી નથી, પણ તમે આવો તો ખરી, પણ તું કે તો ખરી મારી પાસે વજન છે. તો કે મારી પાસે વજન છે, તમે આવો. ઓલા ગોવાળની અંદર બોલાવે છે, ગોવાળ એનો ચોટલો ખોલે છે અને પછી મા પાસે જઈ ફરિયાદ કરે છે. પ્રભાવંતી નામની ગોપી એ પણ કહે છે કે બધાયના ઘરમાં ચોરી કરે, જો મારા ઘરમાં કન્યો ચોરી કરે ને તો સાચું એને કહું. એટલી તૈયાર, એવી હોશિયાર. બધી ગોપીઓ જમનાજીને આરે જાય, ત્યાં બધી ચર્ચાઓ કરે. જ્યારે જળ જમના ભરવા જાય ત્યારે ભગવાન શું કરે? તો કે ભગવાન છે ને એ ઝાડની ઉપર ચડી જાય ગોવાળિયાઓ સાથે, અને પેલું ઓલું ગિલોર એની અંદર પથ્થર રાખીને ફેંકવાનું હોય. ગિલોર લઈ અને ઝાડની અંદર ચડી જાય. જે ગોપી આમ મટકું લઈને જાતી હોય ને ત્યાં ભગવાન આમ તાકી, દૂધનું મટકું દૂધ વેચવા જાતી હોય તો સીધા આમ જ્યાં તાકી અને એને ગિલોર મારે. કહે છે પયસ્નાનમ સમર્પયામિ. ગોપીને દૂધ સ્નાન કરાવે. બીજી ગોપી કોઈ હોય એ ગરમ ઘી હોય અને વેચવા જાતી હોય તો ઘીનું મટકું લઈને જાતી હોય ત્યાં એમાં સીધું ગિલોર મારે, અને એ ગિલોર છે એવું મારે કે મટકી ફૂટી જાય. આખી ગોપી ઘી કહે છે કે દધિસ્નાનમ સમર્પયામિ. કોઈ જલ ભરીને જાતી હોય ત્યારે ભગવાન છે એ ગિલોર મારે, ગોળિયાનો ઈશારો કરે, ઓલા સીધા તૈયાર જ હોય. કહે છે શુદ્ધોદક સ્નાન સમર્પયામિ. ગોપીઓ બધી ફરિયા લઈને જાય. કહે છે કે નંદરાણી, આ તારો કનૈયો છે ને એ અમારી સાથે અમારા મટકા ફોડી નાખે છે. અમે દૂધ દહીં વેચવા જઈએ ને અમારા આખા કપડાં ભરી મૂકે, અમે મથુરા સુધી પહોંચી ન શકીએ. ત્યારે કહે છે માં આપણા ગામની ગોપીઓ છે ને એ કામકાજ કરવાની લાઈમાં થઈ અને સવારે ટાઈમે નાતી નથી. માં જ્યારે વાં જાય ને વેચવા તે નાવાનો ટાઈમ મળે તો નાઈ, નહીતર બે દિવસે નાતી નથી. એટલે મને એમ થયું કે હાલ આને દૂધથી નવડાવું, આ ગોપીનો દહીંથી નવડાવું, તો મેં શું ખોટું કર્યું માં? એ તો શાસ્ત્રમાં આવે છે. માં ફરી એને વારણા લે છે. પ્રભાવંતી ગોપી છે એ ગોપી કહે છે કે બધાના ઘરમાં ચોરી કરે, જો મારા ઘરમાં ચોરી કરે ને તો કનૈયાને સાચો કહું. કનૈયો કે કંઈ વાંધો નહીં, મને કોઈ ચેલેન્જ કરે તો એ તો મને બહુ ગમે, અને ગમે એવી ચેલેન્જ ઉઠાવી લઉં. પ્રભાવંતી છે બહુ હોશિયાર. એક વખત કહે છે કે પ્રભાવતી તે મને કીધું ને ધ્યાન રાખજે, તારા જ ઘરમાં ચોરી કરવા માટે આવીશ. ભગવાને એને કહી જ દીધું, પડકાર કર્યો. અને પ્રભાવંતી એટલી હોશિયાર, બેડું હતું ને એ બેડું બાજુનું જે કબાટ હતો, આર્યો હતો, એની અંદર પડદામાં ઢાંકી દીધું અને બાજુના રૂમની અંદર વહી ગઈ. ઓલી ડોકાબારી હતી ને ત્યાં જરીક જગ્યા હતી, ત્યાં જોઈને બેઠી કે ભલે આવે, આવવા દે. ત્યારે એને બધું દ્રશ્ય જોયું અને એક ગોવાળને બોલાવે. ભગવાન ઈશારો કર્યો કે આવી જાઓ, કોઈ નથી. એને એમ કે પ્રભાવંતી ગઈ જમનાને આરે પાણી ભરવા. પ્રભાવંતી હતી બાજુના રૂમમાં અને ઓલી ડોકાબારીથી આમ જોતી હતી હંતાઈને કે કોણ કોણ આવે છે, કેટલા આવે છે. ત્યાં તો 10, 15, 20, 25, 30 નાના ગોવાળિયા, મોટા ગોવાળિયા, જેના લગ્ન નહોતા થયા ઈ, લગ્ન થઈ ગયા હતા ઈ, બધા ભેગા.
હા, એક પછી એક ટપી ટપીને ઠેકું મારી મારી અંદર પડવા માંડ્યા. ભગવાને સીટી મારી, બધાય ત્યાં ભેગા. અને પ્રભાવંતી ઓલું મટકું હતું, મટકું ઓપડા પુગાય એમ નહોતું. ભગવાને શું કર્યું તો કહ્યું કે એક ગોવાને કે તું નીચો નમી જા, બીજાને કે તું આવી જા ઉપર. પછી તો કે હજી નહીં પકડાય, તો હવે શું કરવું? તો કહ્યું છે કે જાઓ કમળનો નારચું લઈ આવો. કમળના નારચામાંથી પાણી ઉતારી ભગવાને ઉતાર્યું. એ બધું પ્રભાવંતી જોઈ, એ બધી લીલા. અને જ્યાં ભગવાન આમ પકડવા જાય, ઉતારવા જાય આમ, ત્યાં પ્રભાવંતી રાડ નાખી ઉભા રહેજો એમ કીધું. ત્યારે ગોવાળી એકબીજાને મોરો ફેંકું મારી અને ભગવાન લટકે આમ ઝૂલે, સિક્કું પકડી અને ભગવાન ઝૂલે છે. પ્રભાવંતીને કે નીચો ઉતાર. પ્રભાવંતી કે આજ નીચો ન ઉતારું, હમણાં યશોદાને બોલાવું, કે આખા ગામને ભેગું કરું. આનિયા પરાક્રમ કર્યું. કનૈયો કહે છે કે અરે ગોપી, મારા આ સિંદરી પકડીને મારા હાથ લાલચોળ થઈ ગયા, જોતો ખરી, હવે અહીં નહીં ઊભી શકું, તું મને ઉતાર. અને પ્રભાવંતી એની સાથે મસ્કરી કરે છે, ઉતારતી નથી. થોડી વાર થઈ, થોડી મસ્કરી કરી. પ્રભાવંતીએ ઉતાર્યો એને, એના ધણીને બોલાવ્યો, એના દીકરાને બધાને બોલાવ્યા. કીધું કે હાલ ચોર, આજ તો તને નંદરાણી પાસે લઈ જાઉં, ફરિયાદ કરું. અને જ્યાં આમ લઈને જાય આગળ, ત્યાં ગામના ચોકની અંદર પેલા વડીલો બેઠા હતા ગામના. અને ત્યાં પ્રભાવંતીને લાજ કાઢવી પડી. પ્રભાવંતીએ લાજ કાઢી. કન્યાએ કીધું કે આમ ખચકાવીને શું પકડે છે, જરાક ધીમે પકડ ને, નહીં હું ભાગી જાઉં. ભગવાને થોડી માયા કરી. અને બીજું કે એકને હાથ મારો પકડી રાખ્યો છે, તારો હાથ કેવો ને મારો હાથ કેવો, જોતો ખરી, હું નાનો બાળક છું, જરાક ધીમેથી આમ ઢીલો મૂક હાથ. ઢીલો મૂક્યો અને કીધું કાલે આ હાથ પકડી લે. બાજુમાં એનો છોકરો હતો, એના દીકરાનો હાથ પકડાવી લીધો. રાજમાં પ્રભાવંતીને ખબર ન પડી. અને ઓલી તો ક્રોધમાં જઈ, એ નંદરાણી ક્યાં છે, બહાર આવ, આ જો તારો દીકરો પરાક્રમ કે તું કેને માનતી નથી ને, આટલા વ્યક્તિ તને કે તું કોઈનું માનતી, આજ આને રંગડે હાથ પકડી આવી. જો આના કપડા કેવા ભર્યા છે, જો આનું મોઢું કેવું ભર્યું છે, અને જો આની મારા ઘરમાં ચોરી કરી છે. અને એવી રાડું નાખવા માંડી. ભગવાન બાજુની ગલીમાંથી દોડીને પેલા પહોંચી ગયા હતા. અને જ્યાં જઈ, માં મને ભૂખ લાગી, મને ખાવા દે ને, એમ કરીને ભગવાન જમવા બેસી ગયા. અને યશોદાજી બહાર નીકળ્યા. કીધું કે શું ક્યારની રાડું નાખે છે? તો કે જો આ તારા દીકરાએ મારા ઘરમાં ચોરી કરી છે, કેવા પરાક્રમ કર્યા છે. ત્યારે નંદરાણી હસે છે. અરે હું તને ફરિયાદ લઈને આવી અને તું હસે છે મારા સામે? તો કહે છે કે તું જોતો ખરી, એ મારો કનૈયો છે કે તારો છે? જોયું તારા પ્રભાવંતીનો દીકરો હતો, એક ઝાપટ માર્યો મારા પીટિયા કરીને. તું અહીંયા ક્યાંથી આવી ગયો? તું અહીંયા ક્યાંથી આવી ગયો? કહ્યું કે મામા એ મારો મિત્ર છે, એને તો હું બચાવી લઉં ને, એ મને રોજ મારા માટે માખણની ચોરી કરે. પ્રભાવંતી ખૂબ ભોટી પડી, નીચું જોઈને આગળ ચાલી. ભગવાન ગલી બદલાવીને હામાં આવ્યા અને કીધું કે એલા તે મારી સામે આવું કર્યું પરાક્રમ, પણ તને એક વખત તો પકડી લેશ કાળિયા. કૃષ્ણ ભગવાન કે એ કાળિયો કેતી નહીં, પભલી ધ્યાન રાખજે. હા, તું મને કોઈ દી નહીં પકડી શકે. આજ તો મેં તારા દીકરાનો હાથ પકડાઈ દીધો, કાલ તારા દેરનો હાથ પકડાઈ દઈશો અને ધણીનો પકડાઈ દે, ધ્યાન રાખજે. આવી સરસ મજાની સંતો રમૂજની વાત કરે છે. ભગવાન અનેક લીલાઓ કરે છે. અને એક વખત બધા એ વૃંદાવનની અંદર જાય છે, જ્યાં અર્ધચંદ્રકાર કરી અને ત્યાં બધા રહે છે. હવે ભગવાન થોડા મોટા થયા છે, ને મોટા થયા એટલા માટે થઈ ને ભગવાન હવે ગાયો ચરાવવા માટે નંદ બાબાને કહે છે, બાબા અમે હવે ગાયો ચરાવવા જઈએ. બાબા કહે છે કે બેટા, હજી તમે નાના છો, તમે એક કામ કરો, તમે છે ને નાના વાછરડાને લઈને જાઓ, તમે નાના વાછરડાને ચરાવજો, અને પછી મોટા થાવ ત્યારે તમે ગાયોને ચરાવજો. એટલે ભગવાન નાના છે, ગાયો પણ નાની છે, હાથમાં લાકડી પણ બહુ નાની છે. અને એ કવિના શબ્દોમાં જો વર્ણન કરીએ તો છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટી ગૈયા છોટો સુમેરો મદન ગોપાલ, છોટો સુમેરો મદન ગોપાલ, છોટી 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 છોટે ગ્વાલ, છોટો સુમેરો છોટો સુમેરો મદન ગોપાલ. સરસ મજાની ગાયો ચરાવવાની લીલા કરે છે. અને બધા ગોવાળીઓને સાથે લઈ ભગવાન વનની અંદર ગાયો ચરાવવા જાય છે. ભગવાન ગૌચરણની લીલા કરે છે. કહે છે ભગવાને ગાયોને આગળ રાખી છે. ભગવાન ગાયો માટે કહે છે કે મને ગાયો અતિ પ્રિય છે. અને ગૌ બ્રાહ્મણ
દ્વિજ સંત એના માટે થઈને તમે અવતાર લીધો છે. અરે ગાઓ મેં અગ્રતર સંતો, ગાઓ મેં સંત પુષ્ટતઃ, ગાયો મેં હૃદય સંતો, ગવા મધ્ય વસામ્ય. ગોવિંદ કહે છે કે મને ગાય, ગીતા, એ મને બધી વસ્તુ વધારે ગમે છે. ગોપી, આ બધા ગકાર છે ભગવાનને વધારે પ્રિય છે, એટલે ગાયોને આગળ રાખે છે. આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, આગે આગે गैया पीछे पीछे ग्वाल, बीच में चलो मेरो मगन गोपाल, तेरी बीच में चले मेरो मगन गोपाल. समरे सरे पमरे मणि पम पसानी पनी रे सनी समरे सरे पमरे मणि पम पसानी पनी रे सनी छोटी छोटी सखिया मधुवन बाल, छोटी छोटी सखिया मधुवन बाल, बंसी बजावे मेरो मगन गोपाल, तेरी बंसी बजाए मेरो मगन छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो नन्नो सो मेरो प्यारो सो मेरो मगन गोपाल, गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मगन गोपाल, तेरी छोटो सो मेरो नन्नो सो मेरो प्यारो सो मेरो मगन गोपाल. कृष्ण कन्हैया लाल की जय, गोविंद भगवान की, ગોપાલ ભગવાન કી જય. ભગવાન હવે ગોપાલ બન્યા છે, ગાયોને ચરાવવા જાય છે. કેવી સરસ મજાની ભગવાનની લીલાઓ છે. અને આપણા સાહિત્યની અંદર તો એટલા ભજનો છે કે ક્યાં ભજન લઈએ અને ક્યાં છોડીએ. અને મેં ગઈકાલે પરમ દિવસે કીધું હતું કે કાના બિના ગાના નહીં. અમારા ગુરુજી કહે ભગવાન પ્રગટ થાય ને પછી એમ થાય કે કઈ કથા છોડવી ને કઈ કથા લેવી, કયું ભજન છોડવું, કયું ભજન લેવું. એવા એવા ચરિત્ર. અને ભક્તો એ બધાએ રસખાન, કબીર, બધા અલગ અલગ સત્તાર, અરે મુસલમાનના દીકરાઓ જે એને કેવા કેવા રસખાન, કેવી કેવી રચનાઓ કરી. ભગવાન જ્યારે પોતાના ફળિયાની અંદર ગોવાળો સાથે રમે છે અને હાથની અંદર માં એને પેલું ઓલું રોટલીનું ટોકર્યું, જેને આપણે દેશી ભાષા કાઠિયાવાડીમાં ઓલું માખણ ઘી કે ખાંડ લગાડીને પપોડું બનાવી દઈએ. ભગવાન રમતા જાય, આમ નાચતા જાય, કૂદતા જાય ને પપોડું ખાતા હોય. અને એ સમયે કોઈ કાગડો આવે છે અને પ્રકાશભાઈ એ કાગડો છે ને હાથમાંથી, ભગવાનના હાથમાંથી રોટલીને પૂરીના બટકા છે ને લઈ જાય છે. અને વિદ્વાનો કહે છે કે કાગડો કોણ છે? કોઈ સામાન્ય નથી. અરે કાગ કે ભાગ કો ક્યાં કહ્યું, હરી હાથ સે લેખયો માખણ રોટી. હરીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. એ કોઈ સામાન્ય કાગડો નહીં, કાગ ભૂસુંડી હતા. એ સીધો પ્રસાદ લઈ ગયો. આ કાગ કેવો ભાગ્યશાળી, એ કેવો કાગડો ભાગ્યશાળી. તો આવી ભગવાન અનેક લીલા કરી. અર્ધચંદ્રાકાર ગામને વસાવ્યું. અને ભગવાન જ્યાં વાછરવા ચડાવવા જાય છે એ સમયે એ વાછરવાના રૂપમાં પેલો વત્સાસુર આવે છે. અને પેલો વત્સાસુર છે એની હારે ભળી જાય અને એવી લીલા કરે એટલે એનામાં બધાને મોહ થાય. પણ દાઉજી કહે છે કે આ વાછડો છે ને કનૈયા એ કંઈક અલગ લાગે છે અને વાછડો આપણો નથી લાગતો. એટલે કનૈયાએ કીધું એ વાછડોય નથી ને આપણોય નથી, એ કોણ છે એને હું ઓળખું છું. કે ભાઈ ચાલો હમણાં થોડી વાર થાય, ભગવાન ત્યાં જાય, વત્સાસુર છે એનું પરાક્રમ બતાવે. જ્યાં ભગવાનને આમ ધીક મારીને મારવા જાય ને ત્યાં ભગવાન એના બે સિંગ પકડી અને આમ ચક્કર ચક્કર ફેરવી પછાડી અને મારી નાખે છે. અને એ જ સમયે ગોવાળિયાઓ જય બોલા વૃંદાવન બિહારી લાલ કી જય. થોડી વાર થાય અને ત્યાં નદીના કિનારે પેલો બગલો છે એ આવે છે અને આવી અને ભગવાનને ગળી જવાની ચેષ્ટા કરે. જ્યાં ત્યારે ભગવાન કહે છે અરે કૃષ્ણ નામ મુખમ સ્થાપ્ય ન કૃષ્ણ પ્રતિમા ક્વચિત. એલા ગાંડા, મારું નામ મોઢામાં રખાય, મારી મૂર્તિ થોડીક મોઢામાં રખાય કઈ, તું તો મને ખુદને મોઢામાં રાખવા આવ્યો છે. અને આમ બગલાએ ચાંચ મોટી કરી. ત્યાં ભગવાને બંને ચાંચો છે એને આમ પકડી અને હવારના પૂરમાં ગામડાનો માણસ આમ દાંતણના કેમ ઉલ્લી કરવા માટે, જીભી કરવા માટે ચીરે, આમ બંને ચાંચથી અને બગલાને જય જયકાર કર્યો. બકારી ભગવાન કી જય. ત્યારબાદ થોડી વાર થઈ અને આગળ ચાલે છે એ વનની અંદર. ત્યાં એ સમયે ભગવાન અઘાસુરનો નાશ કરે છે.
અગ અર્થાત અજગર. આના સરસ સુંદર મજાના અર્થ બતાવ્યા. પણ હવે સમય થોડો ઓછો છે. કહે છે કે પેલો બકાસુર છે, દંભનું પ્રતીક છે, અને બગલો જેવી રીતના નદીના કિનારે ઊભો હોય ને, એક પગે ઊભો, આપણે એમ થાય કે જાણે તપ કરે છે, પણ જ્યાં માછલાને જોવે ને ત્યાં તરત પકડી લે. જાણે સફેદ કપડાં પહેરીને ઊભો હોય અને એ રાહ જોતો હોય કે આવ્યું એટલી વાર છે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ, સીધું એનું પરમધામ આપી દે. લાગે કે આ તપસ્વી છે પણ દંભી છે. એ બગલો છે એને ભગવાને નાશ કર્યો. અઘનો અર્થ કીધો પાપ. ભગવાન છે પાપનો નાશ કરે છે. અજગરના રૂપમાં ગોવાળિયાઓ રમતા હોય અને રમતા રમતા ગોવાળિયા કહે એ જોવા આપણે જાય આગળ સરસ મજાની કેવી ગુફા છે. ભગવાન તો ગાયોના સેવા કરતા હોય, ચરાવતા હોય, બલરામજી આગળ હોય ને ખ્યાલ ન હોય. ગોવાળિયો ધીમે ધીમે જાય અને અજગર છે અઘાસુર એ એવી એના મુખમાંથી એવી સુગંધ પ્રસરાવે છે. એવું સાંભળ્યું છે કે આખા પશુને ગળી જાય, માણસ હોય તો માણસને ગળી જાય. એનું નામ જ અજગર. અજ એટલે બકરું. આખા બકરા જેવા બકરાને ગળી જાય, મનુષ્યને ગળી જાય એટલે એનું નામ અજગર. એ અજગર છે એ ગળવા લાગ્યો અને એવાની અંદર ભગવાનને ખબર પડી છે. અને ભગવાન ગોવાળિયાને ના પાડી હતી કે તમે રહેવા દેજો, મારાથી દૂર ન જતા. છતાં ગોવાળિયા રમત કરતા કરતા દૂર વહી ગયા અને એને ગળવા લાગ્યો. ભગવાનને ખબર પડી, ભગવાનને દોડી અને ત્યાં એની અંદર જઈ અને અજગરના શરીરને કાપી અને બધા ગોવાળિયાનો બહાર કાઢે છે. અને ભગવાન ગોવાળિયાઓ ફરીથી બધાની જય બોલાવે છે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આવી ભગવાનની અનેક અનેક લીલાઓ છે. ભગવાન અનેક અનેક પ્રકારની રમતો કરે છે. આપણે જેમ ગામની અંદર જે ગામડામાં મોટા થયો ને શહેરમાં રમતા હોય, પણ અમુક રમતો હજી ગામડામાં છે. શહેરમાં તો હવે હાવ લુપ્ત થતી ગયો. એમાં મોબાઈલ આવ્યા ને ભાઈ, જો ટાણે લાગે ટાવર મળતું હોય તો મોબાઈલ નથી તો એનું મોબાઈલ ને માણસને કેવી ઉપાધિ કરાવે. દૂરદર્શનમાં પેલા સિરિયલ જોતા, ખરખું હાલે તો બરોબર છે, નહીતર એક જણો વળી ઉપર ચડે, એરિયલ ને ફેરવે, આવ્યું તો કે ના હજી નથી આવ્યું, ઉપર જ વંડી ઉપર ચડે, ઓલો બહારથી ઈશારો કરતો હોય. હવે એ ટાણે હાલે તો એ દૂરદર્શન, નહીતર દુઃખ દર્શન. એ દુઃખ દર્શન જ કહેવાય ને. આ બાજુ રામાયણની સિરિયલ હાલતી હોય, આપણે જોવાની ઈચ્છા હોય, ટાણે આપણો જીવ બળતો હોય કે આવે નહીં, વળી થોડીક વાર થાય તો ભાઈ વરસાદ જેવું વાતાવરણ છે એમ થોડુંક આવે કાંઈ. ઓલા રિમોટ એના તૂટી જાય, વળી હાંચી લઈને પકડું લઈને ફેરવતા. શટરવાળા ટીવી, ડબલ શટરવાળા. આ બધા એ જેની માયણા હોય, ગામડાની અંદર જેની રમતો રમવા હોય, ગીલી દાંડિયાની રમત, મોઈ દાંડિયાની રમત જેને કહેવાય ને, આંધ્રાપાડાની રમત, આ બધી રમતો ભગવાન રમાડે છે. થાપોદાની રમત, એ બધા ગોવાળિયા સાથે ભગવાન અનેક અનેક પ્રકારની રમત કરે છે. અને આવી બધી રમતો જોવે, બ્રહ્માજી જોવે છે કે આ બધા કહે છે કે ભગવાન છે, બ્રહ્મ છે. ગોવાળિયાની સાથે આમ નાચે અને રમત કરતા કરતા એ ગોવાળિયાઓને ભગવાન કહે છે કે આવતીકાલે તમે બધા છે ને એ તમારા પોતપોતાના ઘરનું ભોજન લઈ આવજો, આપણે બધાય મળીને ખાશું. ત્યારથી આ બધું વનભોજનની પ્રથા છે ને ત્યારથી આવી. અને બધાયનું આપણે અલગ અલગ ટેસ્ટ કરશું, એટલે કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં. ભગવાને પંગતની શરૂઆત ત્યારે કરી, પંગત પાડીએ. આપણે જમવા બે કેમ પંગતમાં ભાઈ પંક્તિ ભેદ ન થવો જોઈએ. ભગવાને કીધું કે ભાઈ કોઈને પંક્તિ ભેદ નહીં, સૌ કોઈ છે ગાજરના અથાણા લેવા, કોઈ ગરમરના અથાણા લેવા, કોઈ કેરીના અથાણા લેવા, કોઈ સરસ મજાની સિઝન હતી સારામાં સારી કેરીઓ લેવા, કોઈ કાજુ કતરી લેવા, કોઈ ગુલાબજાંબુ લેવા, કોઈ છે ફાફડી ગાંઠિયા લેવા, કોઈ રાયતું મરચું લેવા, કોઈ ગુંદાના અથાણા લેવા, કોઈ કેળાના અથાણા લેવા, અને સરસ મજાનું કોઈ દહીં લેવા, કોઈ દૂધ લેવા, કોઈ ભાત લેવા છે. કોઈને ચૂરમાના લાડુ બહુ ભાવતા હતા, એ વળી ચૂરમાના લાડુ લેવા, કોઈને સુખડી ભાવતી હતી તે કોઈ વારી ગોળ પાપડી લઈ આવ્યો. અલગ અલગ બધા જેને જે ભાવતું હતું એ લઈ આવ્યું. અને એક એમાં જેનો મિત્ર હતો મધુમંગલ, અને એ સાંડિલ્ય ઋષિનો દીકરો. મધુમંગલને ત્યાં કાંઈ હતું નહીં. હું શું લઈ જાઉં ભગવાન માટે થઈ, પણ સાવ ખાલી જાય, ભગવાન માટે કાંઈક લઈ જાઉં. એટલે મધુમંગલ નામનો જે ગોવાળિયો છે એ પોતાને ત્યાંથી 3 દિવસની ખાટી છાશ હતી એ લઈને આવ્યો. બધાય પંગતમાં બેઠા છે અને બધાય વનભોજન કરે છે. ભગવાને સરસ મજાની રચના કરી છે. આ એક આથણાની અંદર અહીંયા ગરમરનું આથરું નાખ્યું, આંગળીની અંદર આમાં ગુંદાનું આથરું પહેર્યું, એક આથણાની અંદર એક હાથની અંદર કેરીનું આથરું રાખ્યું ભગવાને, એક બાજુ ગાજરનું આથરું રાખ્યું, અને એક હાથની અંદર બધી વસ્તુઓ છે. જેમ નાના છોકરા હાથની અંદર ઓલા ભૂંગરા
પહેરીને ખાતા હોય ને, રમતા હોય એમ ભગવાન જમે છે, ગોવાળિયાની સાથે જમે છે. કોઈ ગોવાળને ભગવાન મોઢામાં કોળિયો આપે છે, કોઈ ગોવાળનું એઠું જૂઠું સાથે બેસીને બધા સમૂહમાં ખાય છે. હવે આવી લીલા બ્રહ્માજીએ જોઈ. બ્રહ્માજીને થયું કે આવા બ્રહ્મ થોડાક હોય કાંઈ. આ ગોવાળિયાનું એઠું ખાય, સામાન્ય મનુષ્યનું એઠું ખાય, આ બ્રહ્મ ન હોઈ શકે. હાલવાની પરીક્ષા કરું. અને એ સમય પહેલા બ્રહ્માજી ઉપરથી બધું દ્રશ્ય જોવે છે. ત્યાં પેલો મધુમંગલ છે, એના ઉપર ભગવાનનું ધ્યાન જાય છે. એક સામે ભાંડીરક નામનો વડ હોય છે, એ વડલાના ઝાડના થડની પાછળ ઊભી અને મધુમંગલ વિચાર કરે છે, રડે છે કે હું કૃષ્ણનો મિત્ર બન્યો. આ બધા એટલી સરસ મજાના આ 56 ભોગ આવી વાનગી લઈ આવ્યા, હું એના માટે કાંઈ ન લઈ આવી શકું. ભગવાને મને આવી ગરીબાઈ આપી. એને દુઃખ થાય છે. અને એટલું જ્યાં દુઃખ થાય ને ત્યાં ભગવાનને તરત ખબર પડી જાય કે મારો મિત્ર છે, એનું દિલ દુભાણું. અને એ નજીક નથી આવતો. ભગવાન એને દેખી જાય છે, દોડી અને કૃષ્ણ ત્યાં જાય છે. અરે મધુમંગલ શું કરે છે, શું કરે છે? ત્યાં એને એમ થયું કે આવી ખાટી છાશ ભગવાનને અપાય. અરે મધુમંગલ છે, છાશની દોણી છે, આમ સીધી મોઢે માંડે કે કૃષ્ણ પીશે ને તો એને કષ્ટ પડશે. આ 3 દિવસની ખાટી છાશ છે. મધુમંગલને થયું કે હું પી જાઉં. જ્યાં પીવા જાય છાશ નીચે ઢોરાય, છાશના રેગેડા છે, નીચે ઉતરે છે અને એ ભગવાન લઈ જીભથી હાથથી એ ચાટે છે. આ દ્રશ્ય ભગવાન બ્રહ્માજીએ જોયું. આવો ભગવાન એના મિત્રને, આવો એના ભક્તને પ્રેમ કરે છે. બ્રહ્માજી આ દ્રશ્ય જોયું. બ્રહ્માજીને થયું કે આ કોઈ ભગવાન ન હોય. બ્રહ્માજીને પરીક્ષા કરી. બ્રહ્માજી છે એ પેલું માછલું બની અને ત્યાં આવે છે અને કહે છે કે આ પ્રસાદ જો મને મળી જાય ને તો મારું કલ્યાણ થઈ જાય. ભગવાને કીધું કે એક કામ કરજો, આજે બધા જમી બધું જમણવાર પતી જાય, નાસ્તો પતી જાય, એટલે કોઈએ છે ને જમનાજીના આરાની અંદર હાથ ધોવાના નથી. પોતપોતાની જગ્યાએ ઉપરના છે, મેલખોરિયા છે, બાંધવાના છે, ઉપવસ્ત્ર છે, એનાથી બધા હાથ ધોઈ નાખવાના, ગમછાથી લોહી નાખવાના, કોઈ હાથ ધોવાના નથી. અને પતરાવડીઓ છે, એક બાજુ બધી હાવ લોહીને ખાઈ જાવ, કાંઈ રહેવું ન જોઈએ. બ્રહ્માજી માટે કાંઈ એક આટલું પણ વધ્યું નહીં. બ્રહ્માજીને દુઃખ થયું. ફરી બ્રહ્માજીએ એમની પરીક્ષા કરી. બ્રહ્માજી ક્રોધ ચડ્યો. બ્રહ્માજીએ શું કર્યું તો કે ભગવાન જે ગાયો ચરાવતા હતા, ગોવાળિયા ચરાવતા હતા, એ બધાને હરી લીધા, બધાને લઈ લીધા અને એનું હરણ કર્યું. અને એની પરીક્ષા કરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું એવા ને એવા પાછા બનાવી દઈશ. આખી સૃષ્ટિનું ઉત્પન્ન કરું તો આ ગોવાળિયાને ગાયોને ન બનાવી શકું. ભગવાને એવા ને એવા ગોવાળિયા બનાવ્યા, એવી ને એવી ગાયો બનાવી. અને કહે છે કે સર્વ સ્વરૂપો બભો, અનેક અનેક પ્રકારે ભગવાનને લીલા કરી. અને એ જેવા ગોવાળિયા હતા, જેવી ગાયો હતી, જેવી એની વેણું હતી, ગોવાળિયા પાસે જે કાંઈ હતું એ એવું ને એવું થઈ ગયું. અને સાંજના સમયે જ્યારે ગોવાળિયાઓ જાય ને ત્યારે ગોવાળિયાઓની મા પ્રત્યે વિશેષ પ્રેમ વધે. અને પેલા જે એની માતા હતી એને ગોવાળિયા પ્રત્યે જે દિવસે દિવસે એને પ્રેમ કરતી હતી, વાલ કરતી હતી, એનાથી વધારે પ્રેમ વધવા માંડ્યો. ગોવાળિયાઓને ગાયોને કાંઈ સમજાણું નહીં. ભગવાન છે કે ભાઈ ગોવાળિયાની જ્યાં હાજરી નથી તો ગોવાળિયાઓને અને એની માતાને ખ્યાલ ન પડવો જોઈએ કે અમારા દીકરા નથી. અને ઓને એમને ખબર પડી છે કે આ અમારી સાચી માં નથી, અમે અત્યારે બ્રહ્મલોકમાં છીએ. ભગવાને એવા જ બધે બનાવી દીધા. બ્રહ્માજીને વિચાર આવ્યો કે આ તો ખોટું કર્યું. હજી બ્રહ્માજીમાં બ્રહ્મલોકની અંદર જાય ને ત્યાં તો ભગવાને બીજું બ્રહ્માજીનું રૂપ લીધું. અને એના જે પેરેગીર હતા એને કીધું કે દરવાજો ખોલો, આમ ઈશારો કરો, દરવાજો ખોલ્યો. ભગવાન અંદર વયા ગયા, સિંહાસન ઉપર બેસી ગયા. અને પછી ઓલાને બોલાવ્યા, એના માણસોને, મંત્રીઓને, કે જો ભાઈ અત્યારે આ જમાનો છે ને એવો બદલી ગયો છે, સમય પરિવર્તન થઈ ગયું છે. અને આમાં કોઈના ઘણી વખત ડુપ્લિકેટ હોય છે. એટલે આમાં મારા જેવો કોઈ બીજો ડુપ્લિકેટ બ્રહ્મા બનીને આવે ને તો એને અંદર ઘૂસવા દેતા નહીં. હા, આમાં ઘણા એવા મારા જેવા બનીને આમ અત્યારે ઓલા વેશભૂષામાં તૈયાર થાય ને, કાલ કેવા સરસ મજાના તૈયાર થયા. આપણે એમ ત્યાં સાક્ષાત ઈ જ છે. એટલે એવા ઘણા એવા છે આ દુનિયામાં. અને બ્રહ્માજી જ્યાં ઉપર પહોંચે ત્યાં એને પેરેગીર છે આડી લાકડી રાખે કે ભાઈ અંદર શા માટે જાઓ છો? અરે મને રોકો છો? હું તો તમારો સ્વામી છું, હું બ્રહ્મા છું સાક્ષાત. તો કે ખોટું શું બોલો કે તમે એવડા બ્રહ્માજી છે ને અમારી મસ્કરી કરો કે? મસ્કરી નથી કરતો, હું બ્રહ્માજી છું. તો કે આ બ્રહ્માજી અંદર છે ને એને કીધું કે ધ્યાન રાખજો, મારા જેવા ઘણા બ્રહ્મા છે અત્યારે આ યુગમાં, અને ભળતા નામથી છેતરાવું નહીં જરાય. બ્રહ્માજીએ પાછું એને એ કહી દીધું કે મારા જેવું નામે એ બ્રહ્મા લઈને આવશે, મારા જેવી દાઢી હશે, મારા જેવા કપડાં હશે, મારા જેવી જ આંખું હશે. એટલે ઓલાનું હાવ નક્કી થઈ ગયું કે આ હોય ન હોય, આ એ ડુપ્લિકેટ જ છે. અંદર જવા ન દીધા. એને ખૂબ કષ્ટ પડ્યું. બ્રહ્માજીને તકલીફ પડે છે. અને બ્રહ્માજીને થયું કે મેં ભગવાનની ભૂલ કરી. બ્રહ્માજી છે હવે એની માફી માગવી છે, પણ કેમ માફી માગી? તો બ્રહ્માજીને ખબર છે કે જ્યારે ભગવાનની પાસે માફી માગવી હોય ને, ભગવાનની પાસે જવું હોય ને, તો એક જ સમયે
કે જ્યારે ગાયોની સેવા કરતા હોય, ગમે એવો અપરાધ કર્યો હોય, ભગવાન ગાયોની સેવા કરતા હોય ને ત્યારે ક્યારેક ક્રોધ ન કરે. એ ગાયને મા માને છે, એને શિરો માન્ય છે. એટલે જ્યાં ગાય ઊભી હોય ત્યાં પણ ગોવિંદ ક્રોધ ન કરે. તો આપણે તો એના અનુયાયીઓ છીએ. આપણે અકારણ ક્રોધ ન કરવો જોઈએ જીવનની અંદર. ઘણા વ્યક્તિ હોય ને એટલા ક્રોધી હોય, આપણે એની બાજુમાં ઊભી હોય તો એની ઉર્જા આપણે અસર થાય. આપણે થોડીક વાર તો આમ ટેન્શનમાં આવી જાય, કારણ વગરના ક્રોધ કરતા હોય. સકારણ ક્રોધ તો સંતોય કરે છે, પણ અકારણ ક્રોધ ન કરવો જોઈએ. બ્રહ્માજીને વિચાર આવ્યો, ચાલ ભગવાન ગોવિંદ ગાયોની સેવા કરે છે અને ત્યાં જઈ અને સરસ મજાની બ્રહ્માજી છે ભગવાનની પ્રાર્થના કરે છે. નૌમિડ્યતે ભવપુષે તડિદંબરાય ગુંજાવતાય પરિપીચલ સન્મુખાય વન્યસ્રજે કવલવે ત્રવિશાન વેણુ લક્ષ્મશ્રીએ ગુરુપદે પશુપાંગ જાય. આવી સરસ મજાની પ્રાર્થના કરી કહ્યું કે હે ભગવાન, મારાથી ભૂલ થઈ ગઈ, આપ ક્ષમા કરો અને હવે બીજી વખત હું આપનો અપરાધ નહીં કરું. અને ભૂલને ભગવાને ક્ષમા કરી છે અને માફી માગી છે. આગળ કહે છે વનની અંદર હવે માત્ર બસ 5 જ મિનિટની અંદર આપણે હવે ગોવર્ધન ઉત્સવ કરશું. ભગવાનની એક બે લીલાઓ છે. વનની અંદર જાય છે અને એક વખત દાઉજી છે એ ધેનુકાસુરનો વધ કરે છે અને એ સમયે ધેનુકાસુરનો વધ કરે છે. એ સમયે ગોવાળો છે એ દાઉજીનો જય જયકાર કરે છે અને ભગવાન છે એ રાત્રિના સમયે આખા ગામને ભેગું કરે છે. માને કહે છે કે માં, આજે તો ભાઈએ બહુ મોટું પરાક્રમ કર્યું છે. નંદબાવાને કહે કે નંદબાવા, આજ તો બહુ મોટું પરાક્રમ કર્યું છે. ક્યારે કહે છે કે શું પરાક્રમ કર્યું? તો કે ના, એમ ના કામ કે એવડું મોટું પરાક્રમ કર્યું કે એમ કહેવાય. એને તો જાહેરમાં કહેવું જોઈએ ને જાહેરમાં એનું સન્માન થવું જોઈએ. અને આખા ગામને રાત્રિના સમયે ગામના ચોરે ભેગું કર્યું અને ભેગું કરી અને કીધું કે આ મોટા ભાઈ આવું કેવા પરાક્રમી છે, તમને ખબર છે? તો કે ના. અરે એના પરાક્રમની શું વાત કરવી, બહુ પરાક્રમી છે, એના જેવા તો કોઈ મોટા રાજા પરાક્રમ નથી. ગામના કે ભાઈ તું કેતો ખરી શું છે? ને બધાને એવા ઉત્સુક કર્યા અને ભગવાન પછી ધીમેથી બોલ્યા કે કાલે દાઉએ ગધેડાને મારી નાખ્યો. અને બધા એવા હિંસા. દાઉજી ક્રોધિત તો હતા અને એકદમ ક્રોધિત થયા. કહ્યું, કનૈયા તું મારી મસ્કરી કરે છે? ગધેડો નહોતો, મોટો અસુર હતો, કોઈનાથી મરે એવો નહોતો. તે મારી જાહેરમાં મસ્કરી કરી, તે ચુગલી ચાડી કરી, ખોટી મારી. જા, કાલથી હવે હું ગાયો ચરાવવા નહીં આવું. ભગવાન કે મારે એટલું જ જોતું હતું. તે મારી મસ્કરી કરી, જા હું તારી સાથે નહીં આવું. અને કીધું ભગવાન કે મારે એટલું જ જોતું હતું. અને બીજે દિવસે ગોવાળિયાને કીધું ચાલો આપણે આજે જમનાજીને આરે સરસ મજાની ગેડી દડાની રમત કરીએ. અને ત્યાં ભગવાન ગોવાળિયાની સાથે રમત કરે છે. ભગવાન શરત કરે છે રમત કરતા પહેલા કે જેના હાથે દડો યમુનાજીના ધરામાં જાય ને એ ગોતવા જશે, બીજું કોઈ નહીં. સુદામાના હાથે જાય શ્રીદામના હાથે સુદામા ગોતે, સ્તોકના હાથે જાય તો સ્તોક ગોતે, મધુમંગલના હાથે જાય તો મધુમંગલ ગોતે. એ લઈ આવે ને મારા હાથે દડો દૂર જશે તો હું લેવા જઈશ. એટલે ભગવાન બતાવે છે કે જ્યારે રમત કરતા હોય ને ત્યારે રમતની અંદર કોઈ ચીટિંગ ન કરવું જોઈએ. ઘરની અંદર કોઈ ઘરના સભ્ય સાથે ચીટિંગ ન કરવું જોઈએ. આ જીવનની રમત છે. ભગવાને બુદ્ધિ આપી હોય ને તો બુદ્ધિનો ઉપયોગ બજારમાં કરજો. જરૂર પડે તો કરાય બજારમાં, એમ ખોટું નથી, કારણ કે અહીંયા વેપાર થતો હોય. પણ ઘરની અંદર બુદ્ધિથી ના જીવાય, ઘરની અંદર તો હૃદયથી જીવાય. અને જ્યાં જે ઘરના સભ્ય એનામાં બહુ વધારે બુદ્ધિ હોય ને, જોકે વધારે બુદ્ધિ હોય તો એનામાં કદાચ દુર્ગુણ હોય તો એને કંટ્રોલ કરવાની કોશિશ કરે. પણ ઓછી બુદ્ધિ ના હોય એ ઘરની અંદર બહુ તર્ક કરે, ખોટું બોલે, ખોટા બાના બતાવે, વાતની અંદર બીજી વસ્તુ હોય તો બીજી વસ્તુઓ બતાવી દે. અનેક પ્રકારના ઘરના સભ્યની અંદર અણબનાવ કરાવે, એના ઘર વિખાઈ જાય છે. એટલે આવું મહેરબાની કરીને કોઈ કરતા હોય તો ભગવાનના શરણમાં આપણે અહીં છોડીને જઈએ. એ જ આપણી કથાનો સાર છે. બાકી આ કથા તો બધાએ બધી સાંભળી જ છે. એટલે તર્ક છે ને જે કાંઈ બજારમાં કરે, ઘરની અંદર તો હૃદયથી ભાવથી જીવાય. મારા પરિવારનું કેમ સારું થાય, મારા એરિયાનું કેમ સારું થાય, મારા ગામનું કેમ સારું થાય, એ જીવન જીવશો ને ભગવાન મારું તમારું કલ્યાણ કરશે. એને કહેવું નહીં પડે કે તમે મારું સારું કરો. એ આપણામાં નિષ્ઠા હોવી જોઈએ.
કહે છે ભગવાને કીધું કે ખેલદિલીથી જેનાથી દડો પડે એ લેવા જશે. એ સમયે બધા ગેડી દળે રમતા હતા અને એવાની અંદર ભગવાનનો દાવ આવ્યો. ભગવાનનો દાવ આવ્યો તો અત્યારના જમાનામાં જે મોટો ધોની ફેરવીને આમ હેલિકોપ્ટર શોટ મારે ને એમ ઉપાડીને ભગવાને માર્યો અને ગયો યમુનાના ધરામાં, જ્યાં પડ્યો અને તરત જ દડો ગયો તરીએ નીચે ગયો. અને નીચે ગયો ત્યાં ઓલી નાગણીઓ સૂતી હતી. એને ખબર પડી કે પાણી અંદર કાંઈ આવ્યું છે, કોઈ જીવ આવ્યો છે. જ્યાં જોયું ત્યાં દડો પડ્યો. ભગવાને કીધું કે મારાથી દડો પડ્યો છે, દડો લેવા માટે થઈને હું જઈશ. ભગવાન છે એ કદમના ઝાડ ઉપર ચડે છે અને કદમના ઝાડ ઉપર ચડી ગોવાળિયાઓ મનાઈ કરે છે, છતાંય ભગવાન માનતા નથી અને એ દડો લેવા માટે થઈ અને ભગવાન જ્યાં જમનાજીના કિનારેથી કદમના દાળ ઉપરથી આમ જેમ ગામમાં છોકરા ડૂબકીદાર રમતા હોય ને, ખત્રી ગુનામાં આંબા પાટમાં, એવી રીતના આમ કરણની ડાળું પકડી અને પાંચ નાલેથી જેમ આપણે પડે ગામડામાં એમ સીધા ભગવાન ધુબાકો માર્યો અને પડ્યા અને ગયા સીધા ધરાની અંદર જ્યાં કાલિય નાગ સૂતો હતો ત્યાં ભગવાન